આ એક નવી જગ્યા છે અમારા ગામનું હિલ સ્ટેશન. તમને ગામનો નજારો બતાવીએ અહીંયાથી, જોઈ લેજો. સોરી દાદા. હલા માથે હાલ્યા મગર ઊંડા ઉતાર હમણાં શું દીને ઉવે રાતે આવે મગર. આ કેટલો ઊંચો હશે હિમાલય પછી તને નંબર હશે ને ડાયરેક્ટ આ ડુંગરનો. જમીન સાગર 400 મીટર સમુદ્ર સપાટીથી 400 મીટર ઊંચો છે આ ડુંગર. મતલબ હિલ સ્ટેશન અમારે. અમાર ખડીઓ આખા ગામનું પાણી જ્યાંથી વહે ને વરસાદનું બધું સ્ટોરેજ અહીંયા થાય. ટેકરીમાં કોઈ દાદાનું મંદિર છે. કયા દાદા? આ ધરમનાથ દાદાનું મંદિર છે. આ રોજ સવારે 4 વાગે અમે અહીંયા દર્શન કરવા આવીએ. બરોબર ને? જય ધરમનાથ. આ જો અહીંયા રૂગા દાડમની જ ખેતી છે. આ જેટલી વ્હાઈટ પટ્ટી દેખાય છે ને બધા દાડમ છે. દાડમનું હબ છે ભાઈ દાવડા. અમારા મિત્ર પણ આવી રહ્યા છે સાથે. અમારું તળાવ આમાં નહીં હોય તો 17 મગર છે. 17 છે કે વધઘટ છે? 17 હશે ને? આમાં 17 મગર છે. આ બધું ડુંગરનું પાણી બધું વહીને અમારા તળાવમાં આવે. અહીંયા હવે અહીંયા વિપુલભાઈ બેહીને ધ્યાન કરશે. અહીંયા કોણ હે કોણ હે? ઉર્ર ઉર્ર હિયા ઉર્ર. એટલી જીભ નહીં આવે આમાં. આ જો આ ડુંગરના જનજીવ આ લોકો અહીંયા જ રહે છે. રોજ આમ પાણી ને બધું ખણીને આવે. રોજ ઉપર અઘરું છે બહુ. જીવન બહુ અઘરું છે આ લોકોનું. એક લાઈક કરી દો આ માણસો માટે જે રોજ આ ડુંગર ચડી ને અહીંયા જ એમનો બધો
નિવાસ સ્થાન અહીંયા જ છે બધું. હા, બહુ મહેનત પડે ભાઈ આ રોજનું રોજ લઈને આવવાનું. હજી એક ભાઈ નીચે આવે છે તો દેખાતા હશે તમને ત્યાં. મજા અહીંયા આવશે. તમે ફોન ના ગણો. Under the boughs where the shadows play, the wind hums songs at the break. આ ભાઈ વર્ષોથી ડુંગર ચડી રહ્યા છે એમ લાગે છે. આમને અનુભવ છે પાકે પાયે. એકદમ આસાનીથી ચડે છે. જો શું ભાઈ તમારો ધંધો જ ડુંગર ચડવાનો છે? એકદમ મસ્ત ચડી આવ્યા અહીંયા. બકરા ચારવાનું છે એમ ને? ના, એકદમ સારું. ચાક લઈ આવ્યા છે. શું છે? 4 પેટી વાળા ભજીયા. ઓ અચ્છા, પૌરાણિક ભજીયા છે એમ ને? પૌરાણિક ભજીયા જો આ નાસ્તો લઈ આવ્યા છે ભાઈ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. સરેલા હશે ને રાજુ આવ્યો કઈ ભાઈ નહીં આવે. હાલો ફોકસ કરો પૌરાણિક ભજીયાનો તમે વિડીયો હશે દુઃખ લાગશે. આ કમલેશભાઈ તમારા નામનું આ સાઈડમાં મૂક્યું છે. ભાઈ ગઈ ગયા કમાનું હતું પછી ના રે અહીંયા હાજર હતો એના નામ ભોગ તો ચડે ને દેવ નથી. આવી ગયો આપણા માટે બે દેવ સમાન સાક્ષાત ભગવાન નું સ્વરૂપ છે. શું કરો દાદા? અમે કાંઈ નથી કરતા. રોજ ના ક્યાં દેશી ટીસુ પક્ષીઓનો અવાજ છે ભાઈ.
દેખાતું કાંઈ નથી છતાં ઉતરી જાય બહુ જોખમી છે વાતાવરણ અહીંયાનું. ચાલુ કેમ ભલા? પાછા ધ્રુજતા હોય ને એટલે ઉતરવામાં ઓમે સ્લીપ થવાના ચાન્સીસ વધી જાય હો. અમે હીરા ઘરે હવે આજનો દિવસ શુભ રહ્યો. વાડીએ જોવાઈ ગઈ વિપુલભાઈ ની, સુંદરે જોવાઈ ગયો. હાલો બાય.